સાવલીની અધિક સેશન્સ કોર્ટના જજ સાહેબે પોક્સોના આરોપીને ફટકારી સજા. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2025માં નોંધાયેલ ગુનાનો કેસમાં આરોપીએ 15 વર્ષીય સગીર દીકરીનો પીછો કરી તેની સાથે દુષ્વ્યવહારના ફોટાઓ વાયરલ કરી ભૂખ બનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદનો કેસ સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે પુરાવા અને સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી આરોપી સુનિલ ઉર્ફે ઉકો અરવિંદ સોલંકીને કસૂરવાર ઠેરવી BNS કાયદાની કલમ 75(3) સહિત પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ વિવિધ સજાનો હુકમ કરેલ છે, જેમાં 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં 3 વર્ષની કેદ તેમજ ₹1 લાખના દંડનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરાઈ છે. રિપોર્ટર અઝરુદ્દીન ચૌહાણ, સાવલી. આજરોજ સાવલી એડિશનલ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 39/2025ના કામે આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકી રહેવાસી તાળિયાપુરા તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી સજા કરેલ છે. આરોપીએ 15 વર્ષની સગીર દીકરીનો પીછો કરી તેની સાથેના દુર્વ્યવહારના ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ કરેલ અને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કરેલ. આ ગુનામાં આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકીનાને નામદાર પોક્સો કોર્ટ દ્વારા BNSની કલમ 75(3), 78(2), 64(2) એમ તથા પોક્સો એક્ટના કાયદાની કલમ 4 અન્વયે વિવિધ સજાના હુકમ કરેલ છે અને તે કામે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ કરેલ છે. તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે. આ કામે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન વળતર ચૂકવવા માટે નામદાર કોર્ટે ભલામણ કરેલ છે.